વેલકમ ટુ ધ હેલોજન ઇન્સ્ટિટ્યૂટ. આજે આપણે રસાયણ વિજ્ઞાનની એક મહત્ત્વની શોધ વિશેની વાત કરીશું. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કૃત્રિમ ઘડિયા પદાર્થ વગરની દુનિયા હોય તો શું થાય? એવી દુનિયા કે જ્યાં ખાંડ જ એકમાત્ર વિકલ્પ છે. પણ 1879માં આ સમસ્યાનું નિવારણ એક એક્સિડેન્ટલ કૃત્રિમ ઘડિયા પદાર્થની શોધ થઈ હતી અને જે હતી ડિસ્કવરી ઓફ સેકેરિન, અને તે દુનિયાનું પહેલું આર્ટિફિશિયલ સ્વીટનર હતું. જી હા મિત્રો, વાત છે 1879ની. ફહલબર્ગ જે રશિયન રસાયણશાસ્ત્રી હતા, જે જોન્સ હોપિંગ્સ યુનિવર્સિટીમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક ઈરા રેમ્સન સાથે કામ કરતા હતા. 1800ના દાયકાના અંતમાં ફહલબર્ગ કોલ્ટાર ડેરિવેટિવ બેન્ઝોઇક સલ્ફિમાઇડ પર કામ કરી રહ્યા હતા. એક દિવસ સાંજે ફહલબર્ગે એક એવી ભૂલ કરી જે તેમના જીવનને અને આપણા જીવનને કાયમ માટે બદલવાની હતી. તેમણે લેબ છોડવા પહેલાં હાથ ન ધોયા હતા અને સીધા જ રાત્રિ ભોજન માટે ગયા હતા. તેમણે ખાવા જતાં કંઈક અજાણી મીઠાશ અનુભવી અને શરૂઆતમાં તેમણે વિચાર્યું કે તે ખોરાકમાં મીઠાશ છે, પણ પછી સમજાયું કે મીઠાશ તેમના હાથ પરથી આવી રહી હતી. ફહલબર્ગ લેબમાં પાછા આવે છે અને તે ઉત્સાહપૂર્વક વિવિધ રસાયણોને ચાખે છે અને એક ખાસ પદાર્થ પરથી મીઠાશનો સ્વાદ અનુભવે છે, અને તે પદાર્થ હતો બેન્ઝોઇક સલ્ફિમાઇડ, અને જે બાદમાં ફહલબર્ગે તેને સેકેરિન નામ આપ્યું, જે લેટિન શબ્દ સેકેરાઇન પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે મીઠું અથવા ગળ્યું. આ પદાર્થ ખૂબ જ મીઠો હતો, ખાંડ કરતાં પણ ઘણો વધારે મીઠો હતો, અને સૌથી અગત્યનું, તેમાં બિલકુલ પણ કેલેરી ન હતી. જ્યારે ફહલબર્ગ તેમની શોધથી ઉત્સાહિત હતા ત્યારે તેમના ગાઈડ ઈરા રેમ્સન તેમના મંતવ્યોથી સંતુષ્ટ ન હતા. બંનેએ સાથે મળીને સેકેરિનના સંશ્લેષણ પર કામ કર્યું હતું, પરંતુ ફહલબર્ગે 1880ના દાયકામાં જર્મનીમાં તેમની વ્યાપારિક શરૂઆત કરી હતી અને સમગ્ર શ્રેય પોતે લઈ લીધો હતો, જેના કારણે તેમની વચ્ચે વિવાદ થયો હતો. ઈરા રેમ્સને આ અંગે કહ્યું હતું કે ફહલબર્ગ એક ખોટો છે અને મને તેમનું નામ સાંભળવા પણ ગમતું નથી. વિવાદ છતાં ફહલબર્ગનું સેકેરિનનું ઉત્પાદન વ્યાપારિક રીતે સફળ રહ્યું. તે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, ખાસ કરીને ખાંડની અછત વખતે, ખોરાક અને પીણામાં ઉપયોગમાં આવ્યું હતું. પરંતુ 1906ના ન્યૂઝ હેડલાઇન્સમાં સેકેરિન વિશે ખોટી ટિપ્પણીઓ થઈ, તેમજ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના મુખ્ય રસાયણશાસ્ત્રી હાર્વે વિલીએ સેકેરિન પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ પ્રેસિડેન્ટ થિયોડોર રૂઝવેલ્ટ, કે જેમને વજન ઘટાડવાની જરૂર હતી, તેમણે જાહેર કર્યું કે કોઈ પણ વ્યક્તિ જે કહે છે કે સેકેરિન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે મૂર્ખ છે, અને ત્યારબાદ વિલીની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ. સેકેરિનનો વિવાદ આટલામાં પૂરો થતો નથી, પરંતુ 1970ના દાયકામાં સેકેરિનના પરીક્ષણ દરમિયાન ઉંદરમાં કેન્સર થતું હોવાનું જાણવા મળ્યું, જેનાથી લોકોમાં ભય જોવા મળ્યો, અને પ્રોડક્ટના લેબલ પર ચેતવણી સ્ટીકર ચોંટાડવામાં આવ્યા કે જેમાં લખેલ હતું કે આ પ્રોડક્ટમાં સેકેરિન છે, જે પરીક્ષણમાં પ્રાણીમાં કેન્સરનું કારણ બને છે. અને ત્યારબાદ 2000માં
નવા સંશોધનથી જાણવા મળ્યું કે માનવ શરીર સેકેરિનને ઉંદર કરતાં અલગ રીતે પચાવે છે, જેના કારણે કેન્સરના ભયને અવગણવામાં આવ્યું અને ચેતવણીના લેબલ હટાવાયા અને સેકેરિન ફરીથી સુરક્ષિત ઘોષિત કરવામાં આવી. આજ સુધી સેકેરિન ખૂબ જ લોકપ્રિય છે અને વિજ્ઞાનની આ એક ભાગ્યશાળી ભૂલ, વિવાદ અને હ્યુમન ક્યુરિયોસિટીનું સંયોજન આ સેકેરિનની એક મીઠી કથા છે. જો તમને આવી રસાયણ વિજ્ઞાનની મહત્ત્વની સ્ટોરી વિશે રસ હોય તો આ ચેનલને ફોલો કરો. થેન્ક યુ સો મચ.